હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। સવાણીભાઈ, આજે શું ઘટના બની, કઈ જગ્યા, સમગ્ર વિગત? કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી। આજે સવારે જ્યારે દરેક વ્હીકલ મિત્રો પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી, એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે। સવાણીભાઈ, ખાસ કરીને કોર્ટ પરિસરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે, કેટલા એડવોકેટ હોય છે? લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 નો સ્ટાફ છે ઓલ ટોટલ, અને જજીશો 10 થી 11 જજીશો છે। અને મેલ કોને આવેલો હતો? પોલીસને આવેલો છે કે કોર્ટ પરિસર? કોર્ટને આવેલો છે। એ બાદ સવારે કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો કે તમે બધીએ શું કર્યું? સવારે તો એમાં કોર્ટના સ્ટાફના કહેવા મુજબ, રજિસ્ટ્રારના કહેવા મુજબ વહેલી સવારે 3-4 વાગ્યાના અરસામાં આ મેલ આવેલો છે અને મેલના અનુસંધાને આજરોજ સવારના 11 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ છે।